આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ભારત સરકારે માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ ઉપર ભાર મૂક્યો છે અને બ્લુ ઇકોનોમી અર્થાત દરિયાઈ પેદાશો પર આધારિત અર્થતંત્ર ક્ષેત્રે સુધારા હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે દરિયાઈ અર્થતંત્રના દેશની વિકાસગાથામાં જોડાવા અન્ય દેશોને પણ આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી દરિયાઈ પેદાશો આધારિત અર્થતંત્ર અંગેના ભારતીય દ્રષ્ટિકોણ 2030 ઈ બુકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં મૂડીરોકાણ મેળવીને દરિયાઈ અર્થતંત્રના વિકાસ માટેના મુદ્દાઓ તારવવામાં આવ્યા છે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વર્ચ્યુઅલ રીતે www.maritimeIndiaSummit.in પર આયોજન કરાયું છે. આ 3 દિવસીય શિખર સંમેલનમાં ડેનમાર્ક ભાગીદાર દેશ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય વિજયના આશીર્વાદ આપવા બદલ મતદારોનો આભાર માન્યો છે. ગાંધીનગર નજીક આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપ માટે મતદાન કરી કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ભાજપનો કેસરીયો બધે લહેરાયો છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચૂંટણી પરિણામોને વધાવી લેતા કહ્યું હતું કે ભાજપ સરકારની ઉત્તમ કામગીરીના આધારે લોકોએ ભાજપને મત આપી સત્તાનું સુકાન સોંપ્યું છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે સત્તાવાર રીતે સ્પષ્ટ થયેલું ચિત્ર જોઈએ તો અત્યારે 6 વાગે મળેલ અહેવાલો અનુસાર 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોમાંથી 777 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. 165 બેઠકો કોંગ્રેસને મળી છે, જ્યારે આપને 2 અને અન્યોને 8 બેઠક મળી છે. તાલુકા પંચાયતની 4774 બેઠકોમાંથી ભાજપનો 3240 બેઠકો પર વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને 1202 બેઠકો મળી છે. આપને 31 બેઠકો અને અન્યોને 132 બેઠકો મળી છે, જ્યારે નગરપાલિકાની કુલ 2720 બેઠકોમાંથી ભાજપને ફાળે 2035 બેઠકો, કોંગ્રેસને ફાળે 376, આપને 9 અને અન્યોને 198 બેઠકો મળી છે. કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકો પૈકી 39 બેઠકના પરિણામ જાહેર થયા છે, જેમાંથી 31 બેઠક પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે કચ્છની 10 તાલુકા પંચાયતોના પરિણામો જોઈએ તો ભુજ તાલુકા પંચાયતની 32 બેઠકમાંથી 23 પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 3 બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપની તરફેણમાં બિનહરીફ થઈ હતી. ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકમાંથી 16 ભાજપને ફાળે, જ્યારે 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. રાપર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠકો આવી છે. લખપત તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 7 ભાજપને, જ્યારે 9 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. અબડાસા તાલુકાની કુલ 18 બેઠકોમાંથી 8 ભાજપને તો 10 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. મુન્દ્રા તાલુકામાં કુલ 18 બેઠકોમાંથી 10 પર ભાજપની જીત થઈ છે, જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. અંજાર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે, જ્યારે 5 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. નખત્રાણા તાલુકાની સ્થિતિ જોઈએ તો કુલ 20 બેઠકોમાંથી 14 ભાજપને ફાળે, જ્યારે 6 કોંગ્રેસને. માંડવીમાં કુલ 20 બેઠકોમાંથી 17 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 અપક્ષને ફાળે ગઈ છે. જ્યારે ગાંધીધામ તાલુકાની સ્થિતિ જોઈએ તો કુલ 16 બેઠકોમાંથી 15ના પરિણામો જાહેર થયા છે, જ્યારે 1 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેમાંથી 11 બેઠક પર ભાજપનો, જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 1 બેઠક અન્યને ફાળે ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થયા છે. ભાજપ, કોંગ્રેસ અને આંશિક આપના વચ્ચે ખેલાયેલા આ જંગમાં એકંદરે કચ્છની નગરપાલિકાઓમાં ભાજપ દ્વારા સત્તા જાળવી રખાઈ છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર 5 નગરપાલિકાઓમાં અંજાર નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 34ના પરિણામો જાહેર થયા છે, જેમાં 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે ભાજપને ફાળે 33 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક ગઈ છે. ભુજ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 40ના પરિણામો જાહેર થયા છે, જેમાં 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે 32 બેઠકો પર ભાજપે અને 8 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. ગાંધીધામ નગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 47 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે માંડવી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપે, જ્યારે 5 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
મુન્દ્રા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપના ફાળે જ્યારે 9 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. આમ કચ્છમાં 5 નગરપાલિકાની કુલ 196 બેઠકોમાંથી ભાજપે 162 બેઠકો પર જીત મેળવી છે અને કોંગ્રેસે 28 બેઠકો મેળવી છે, જ્યારે 6 બેઠકો બિનહરીફ જાહેર કરાયેલી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ રિફ્રેશર તાલીમ સત્રનું આયોજન ગુજરાતના દરેક જિલ્લાઓમાં થઈ રહ્યું છે, જેના ભાગરૂપે કચ્છ મધ્યે ભુજ ખાતે આગામી 3 માર્ચ એટલે કે આવતીકાલે બુધવારના સવારે 8 થી 12 સુધી ભુજ નગરપાલિકાના ટાઉનહોલ ખાતે યોજાનાર છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચ્છના યોગ કોચ તેમજ યોગ ટ્રેનરો દ્વારા કરવામાં આવી રહી છે. યોગ ટ્રેનર બનવા માટે www.gsyb.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તેવું ભુજના ગુજરાત રાજ્ય યોગ કોચ શ્રી વિજયભાઈ શેઠની યાદીમાં જણાવાયું છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.